હેલો મિત્રો, જય માતાજી. આપનું તમારા બધાનું સ્વાગત છે અમારા ફર્સ્ટ એટલે કે પહેલા વ્લોગમાં. તમારો ભાઈ નવી ચેનલ બધું નવું નવું લઈને આવી ગયો છે. અને આ ભીખાજી ચેનલ, ભીખાજી વ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજે સવારના વાગી ગયા છે 8 વાગી ગયા છે. આપણે ચા પાણી કરીને બહુ ફ્રેશ થઈ ગયા છીએ, પણ ઠંડી બહુ લાગે યાર, એટલે મોડો ઉઠ્યો. જો સુખનો સૂરજ ઉગી ગયો છે, તમને બતાવી દઉં, પણ વાદળામાં દેખાતું જ નહીં સુખનો સૂરજ. એટલે હમણાં 2 દિવસથી બહુ વાદળા કર્યા છે એટલે દેખાતો નહીં. કોમલ પછી અમારી કોમલ જોઈ લો, બહુ ઠંડીની બહાર નીકળે છે. અને નિશાળ જવાનું એટલે આપણે ના છે નહીં, આપણે છોકરા મૂકવા જવાનું છે. હું ક્યાં રહું છું, શું કરું છું, એ બધું આપણે બ્લોગમાં રોજ કન્ટિન્યુ એક બ્લોગ નાખશું. પણ કેટલા વાગે નાખશું ને એ તો આપણે કોઈ એનો ટાઈમ અલગ જ નક્કી કરશું. તો આ જુઓ, આને શું કહેવાય? એરંડા. તો તમે બધા જાણતા જ હશો, એટલે કે એરંડા કહેવાય. પણ આ છે આપણી વાડી. આપણી વાડીમાં આખામાં એરંડા છે. આ છે આપણી રહેવાની બે ઉડી. બતાવવાનો છું, પણ તમે રોજ મારો કન્ટિન્યુ એક બ્લોગ જોજો. તમે મારા બ્લોગો બન્યા રહેજો. તમે અમારી ચેનલમાં નવા હોય તો ભીખાજી બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગને શેર કરવાનું ના ભૂલતા. બહુ જો મજબૂત, બહુ મસ્ત અહીંયા લોકેશન છે, બહુ મસ્ત મજા આવે છે. અને હજુ બહુ ઠંડુ ઠંડુ હવામાન છે. આ છે આપણા એરંડા, બહુ મસ્ત એરંડા છે. અને અમારા ભીખાજી બ્લોગ ચેનલમાં બહુ રોજ મસ્ત કન્ટિન્યુ એક બ્લોગ આવતો રહેશે. અને હું શું કરું છું, ક્યારે રહું છું, શું ફરું છું, શું ખાઉં છું, બધું તમને બહુ મસ્ત જોવા મળશે. સારા સ્થળો આપણે જોવા જઈશું. પણ તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો નહીં, બરાબર? તો આજથી આપણે નવો બ્લોગ ને બધું નવું લઈને આવી ગયા છીએ. હજુ આપણે આગળ શું કરવાનું છે, પ્રગતિ જીવનમાં શું કરવાનું, પણ તમારા પ્રતાપે. તમે જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો તો અમારા કંઈક થશે, બાકી અમારી કશું થશે નહીં. એટલે તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે સીધા જવાનું છે આપણે છોકરા મૂકવા, એટલે કે ગામમાં. અહીંયાથી 5 થી 6 કિલોમીટર દૂર છે. એટલે આપણે કોમલ ત્યાં ભણે છે, એટલે ત્યાં આપણે બાઇક લઈ અને ત્યાં જવાનું છે. તો આપણે ત્યાં જઈએ. હેલો ગાઈસ, સવારના વાગી ગયા છે 10 અને અમે જઈ રહ્યા છીએ નિશાળ, એટલે કે કોમલ એમને મૂકવા. અને બહુ ઠંડી લાગે છે બાઇકમાં. તો આ છે આપણું બાઇક અને આપણે જઈ રહ્યા છીએ છોકરા મૂકવા. તો આપણે નિશાળ જઈને જોઈએ આપણે કેવી નિશાળ. બધા છોકરા આવી ગયા છે, તો હવે આપણે જઈએ છીએ નિશાળે. જો આ છે આપણી કાળી. આપણે કાળીને આજે 2 દિવસે કાઢી છે. જો જેવી વળી છોકરો બે જાડો જાજો. એક બાઇકમાં 4 જણા અમારે કોમલે બધા જઈએ છીએ કોમલમના નિશાળે. તો આ છે કોમલની નિશાળ. આ કોમલ લે ખેલો. હેલો ગાઈસ, તમારો ભાઈ જુઓ તુવર ફૂલો બેઠો છું. લીલી તુવરની દાળ કરવાની છે આજે. અને છોકરા મૂકીને આવવામાં મોડું થઈ ગયું. વાગી ગયા છે બપોરના 12, એટલે 12 વાગ્યા છે, મોડું થઈ ગયું છે. આપણે તુવર ફૂલો બેઠા છીએ. જુઓ લીલી તુવરની દાળ કરવાની છે, બહુ મસ્ત મજા આવશે. તમે લીલી ચણાની દાળ ખાધી છે, પણ આ લીલી તુવરની દાળ ખાઓ એટલે બહુ મજા આવે. તો આપણે તમારો ભાઈ તુવર ફૂલો બેસી ગયો છે. તુવર ફૂલી આપણે. હેલો ગાઈસ, જુઓ બહુ મસ્ત લીલી તુવરની દાળ બની ગઈ છે. લીલા ચણાની કહી દો, પણ જો ઘઉંની રોટલી છે. હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ હાઈવે પર, એટલે કે પેટ્રોલ નખાવા પંપે જવાનું છે. અને પેટ્રોલ નખાવીને આપણે પાછું રિટર્ન ગામમાં છોકરા લેવા આવવાનું છે. તો હું તમને હાઈવે બતાવું છું. આ કયો હાઈવે છે મને કોમેન્ટ કરજો મિત્રો. આ હાઈવે છે, તમે મને કોમેન્ટ કરજો કે કયો હાઈવે છે અને આ હાઈવે ક્યાં જાય છે ને ક્યાંથી આવે છે. તમે અચૂક હાઈવે પર આવ્યા હોય તો કોમેન્ટ કરજો એ કયો હાઈવે છે. તો હવે આપણે અહીંયાથી જવાનું છે પેટ્રોલ પંપે પેટ્રોલ નખાવા. ડાયરેક્ટ ચાલુ કરી નાખ. જેટલું આવે એટલું ના, હું કહું એટલે બંધ કરી દેજે. 150 પોકે 200 પોકે બંધ કરી દેજે. આમાં લખી નાખી શું લે, આમાં ડાયરેક્ટ આવે શું વાંધો? ના, એમાં ના થાય. તમે એનું કારણ ભલે 200 ઉપર આવી જાય, ભલે 200 ઉપર આવી જાય તો શું વાંધો? વાંધો નહીં. હે ભલે જેટલો આવે એટલે શું વાંધો? હેલો ગાઈસ, અમે નિશાળથી છોકરા લઈને ઘરે આવી ગયા છીએ. તો આ છે અમાર કોમલ. કોમલ શું ખાય? બોલા કઈ લઈ. તો હવે નિશાળથી ઘરે આવી ગયા છીએ. અને
આપણે આવતીકાલે શું કરવાનું છે હવે કાલના વ્લોગમાં બતાવશું. અને આજનો વ્લોગ પહેલો વ્લોગ એટલે કે પહેલા દિવસનો પહેલો વ્લોગ, એટલે અમારા વ્લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને અમે તમને રોજ કન્ટિન્યુઅસ વ્લોગ નાખશું. અને બીજી વાત કે અમારે કદાચ ભૂલચૂક થાય માફ કરજો, થોડો પહેલો વ્લોગ છે એટલે કદાચ તમને ગમે પણ ના ગમે, ગમે તો અચૂકથી શેર કરજો. થોડા વ્લોગ અમે ત્યાં ફરશું, શું કરશું, આમ ઘણા સ્થળો નવા ફરવા જશું એટલે બતાવશું. તો અમે આવી ગયા છીએ એકચ્યુઅલી સીધા જ અમારી વાડીએ.